વાપીમાં કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ રેલીમાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। કંપનીઓમાં કામદારોના થતા શોષણના મુદ્દે યોજાયેલી આ રેલીમાં વાપી અને આસપાસની વિસ્તારની કંપનીઓના કામદારો પણ જોડાયા હતા। સૌપ્રથમ વાપીના ઝંડા ચોક પર કોંગ્રેસ દ્વારા કામદારો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં અનંત પટેલ સહિત કોંગ્રેસી અગ્રણીઓએ વાપીની કંપનીઓમાં કામદારોનું મોટા પાયે શોષણ થતું હોવાના આક્ષેપો કર્યા હતા। આ સાથે જ કામદારોને મળવી જોઈતી સુવિધાઓનો પણ અભાવ હોવાનો આક્ષેપ કર્યો હતો અને કામદારોને પૂરતું વેતન આપવામાં આવે અને સુવિધાઓ આપવામાં આવે એવી માંગણી કરી હતી। ધરણા બાદ અનંત પટેલની આગેવાનીમાં વાપી મહાનગરપાલિકા સુધી એક રેલી યોજવામાં આવી હતી અને રેલીના અંતે વાપીના મહાનગરપાલિકામાં નવા જોડાયેલા વિસ્તારોના मामले पर विरोध व्यक्त કરવામાં આવ્યો હતો। सही में आलो कंपनी में मतलब हर वर्कर को मांगने के लिए 2 जगह पे आवेदन पत्र दिया गया, मगर अभी तक उसकी सुनावनी नहीं है। इसीलिए थोड़ा धीरज रखकर मतलब अभी आज अपन आवेदन को जैसे मतलब वर्कर की टीम को बुलाया जाएगा। देखो देखो कौन आया, 2023 ने આજે ના ન્યાય માટે કમિશનર સાહેબને આવેદન પત્ર આપવા માટે જવાનું છે। ન્યાય કરવા માટે લડીએ છીએ આપણે સૌથી મુક્ત થવા માટે, ન્યાય મેળવવા માટે આપણે આપણા પરિવાર આજે આ સરકારની આંખ ખુલ્લી કરવા માંગીએ છીએ। આપ સૌને છે ને હું બોલાવીશ, તમે આઝાદી આઝાદી શબ્દ બોલજો। बेकारी की आजादी, बड़ी बात से बेकारी की आजादी, आजादी हम नहीं रुकेंगे, आजादी हम नहीं रुकेंगे, आजादी तुम जेल में डालो, आजादी हम लेके रहेंगे, आजादी हम नहीं जोर से बोलो, आजादी हम लेके रहेंगे, आजादी हम लेके रहेंगे। હું વિનંતી કરીશ संबोधन करશે। मैं ऐसा मानता हूँ कि आर एंड अडवाणी इफेक्ट प्राइवेट लिमिटेड में